હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ, હું આજે બનાવું છું ગાજરનો સંભારો. એને ગાજરનું તમે શાક કહો કે ગમે તે કહો, અમે સંભારો કહીએ. અને આ સંભારો બનાવવા માટે મેં ગાજર છીણેલા લીધા છે 250. પછી તેમાં લીલા મરચાં નાખવાના અને પછી બીજો મસાલા કરવાના. હું હવે એ રીતે બનાવું છું. મેં એમાં તેલ મૂક્યું છે. હવે તેલ આવી જાય એટલે તેમાં હું સંભારામાં રાઈ ને જીરું બંને આવે, તો રાઈ ને જીરું બંને નાખવાનું. તેલ આવે એટલે તો મેં તેલ એમાં મેં 2 મોટા ચમચા નાખ્યું છે તેલ. અને જીરું નાખવાનું. હા, હિંગ નાખવાની. એમાં લીલા મરચાં નાખવાના. હવે તેમાં ગાજર નાખી દઈએ. જો આપણું થોડું હવે ઉમળી જવાયું છે, થોડું ઓછું થઈ જશે. હવે તેમાં મીઠું નાખી દઈએ માપસરનું, બહુ નહીં નાખવાનું. પછી અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને ચાટ મસાલો. હવે આપણે આ મિક્સ કરી લઈએ. સરસ સરખું બહુ ચડવા નહીં, થોડું કાચું પાકું રાખવાનું. આમ ચાવવામાં આવે તેવું. જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં એક નાની ચમચી બધું બેલેન્સ કરે એના માટે એને ખાંડ નાખો છે. જુઓ, છે ને આમાં લાલ મરચું નથી નાખ્યું તો એ પણ કેટલું સરસ લાલ લાલ થયું છે ને ગાજરનું. એટલા લીલા મરચાં જ કરવાનું. આપણું આ તૈયાર છે ગાજરનો સંભારો. હવે હું ગેસ બંધ કરી નાખી. જો તૈયાર થઈ ગયું છે. ખાંડ હવે ઓગળી ગઈ હશે. હવે તેમાં બંધ કરી અને પછી એક અડધું લીંબુ નીચોવાનું. આ રહ્યું અડધું લીંબુ નીચે દઈએ આપણે. પછી જો પાણી છે, નથી પાણી નથી તેલ, બસ આવું જ જોઈએ સંભારો. આ સંભારો મારી સાસુ પાસેથી શીખેલી. મારા સાસુ ખૂબ બનાવતા. ગાજરની સિઝન આવે, શિયાળાની સિઝનમાં એમને તો અઠવાડિયામાં એક વખત તો હોય જ. અને આ સંભારો દાળ ભાતની અંદર તો બહુ જ સરસ લાગે છે. શાક બનાવે નહીં કશું, જ સંભારો અને દાળ ભાતનો રોટલી, બસ આવે. તો હું પણ આ રીતે જ બનાવું છું અને મને પણ અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું આ જ બનાવું છું. જુઓ, બને છે, બહુ મસ્ત બને છે. જુઓ, તો આપણો સંભારો તૈયાર થઈ જશે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.